યા આપણે કાલ ચો ગયા હતા ખબર ને માર્કેટ બાસ્કેટમાં શું લેવા ગયા હતા ગાઈસ ફુદીનો. તો આજે આપણો ગુજ્જુ ફેમિલી દર રવિવારે મળે પણ આ રવિવારે બધા ભેગા નહીં થયા એટલે બધાના ઘેર શું ખાવાનું બન્યું એ તમને જોવા મળશે આજે. એટલે આપણા ઘેર બની જઈશે પાણીપુરી. તો મારું સ્પેશિયલ પાણી બની ગયું. જો તમારા લોકોને રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરજો. બહુ સ્પેશિયલ પાણી બનાવો. બહુ ઓકે ભાઈ, સ્પેશિયલ પાણી. આના ઉપર એટલું બધું રિસર્ચ કરેલું ને આપણે કે બહુ જોરદાર રિસર્ચ કરેલું. એટલે તમારે જોતી હોય રેસીપી તો કહેજો. જુઓ અને અહીંયા આવી એકદમ જાઓ. ગ્રીન કલર આવી ગયો પાણીનો. આ રવિનાનો સ્પેશિયલ રગડો રેડી. અહીંયા આપણો રગડો બી રેડી છે. બરાબર. અહીંયા આપણે ઓનિયન બી કટ ઓનિયન, કરી દઈએ, કોબીજ બી કટ કરી રવિના માટે ગળું પાણી મેં છે ને જેને ગળું પાણી બનાવવા થોડુંક મૂક્યું છે. ત્યાં બધું ગોઠવાઈ ગયું છે. સેટઅપ બતાવી દો બધો. અહીંયા ચાલો ગાઈસ. જો ખાવાનું તો રેડી નહીં થયું બધું ઓલમોસ્ટ, પણ અહીંયા પાણીપુરી સેટઅપ લાગી ગયું છે. તો જોઈ લો બધું ગોઠવાઈ ગયું છે. તો ચલો હવે ખાવા કાઢીએ. જો ખાવાનું હું રેડી કરી દીધું છે. આમ તો અમે રૂતાની વેટ જોઈએ પણ આજે એને કીધું તું આવતો હોય 5-7 મિનિટમાં જ બરાબર, બાકી નહીં મેળાવો. સમજ્યા? રૂતાની વેઇટ નહીં કરી. જો હવે કોણ બેટિંગ આ જો આ એક બીજો સ્પેશિયલ મસાલો અમારો કે સંચનના જગ્યાએ એ જોતો જ મેસેજ કરજો. કાળો મસાલો, ઇન્ડિયાનો કાળો મસાલો, બરાબર ને? એ ઘેર બનાવીએ. લેટ જે કે પાણીપુરી ટેસ્ટ કરીને કે ચાલ આપણે અત્યારે લાઈવ છીએ તો તું હમણાં બતાવીશ કે પાણીપુરીમાં કેવું છે. હું મોટી પાણીપુરી લઉં. બરાબર. અમે રગડાવાળી પાણીપુરી બનાવી. આ 1000 પૂરી હોય ને તારો જો એ હવે આ રવિના એમને ઉજલે હું તો પાણી રહ્યું ને એમ ટોસ્ટ કરી દઉં આટલું બધું. પછી આ લઈ જાઉં મસાલો. લેશે એવું નહીં લેવી. પાણીપુરી ખાવાની જે કંઈક ફિલિંગ છે ને કંઈક ઓર જ હોય. અત્યારે તો અમે રગડાની જ પૂરી બનાવીએ પણ સમટાઈમ્સ અમે જર્સીથી આપણે ઇન્ડિયા જે અહીંયા જો આવી પૂરી હોય પણ જે પેલી ઇન્ડિયાની પૂરી મળે ને એવી પૂરી લઈએ ને જાણ અમે છે ને સ્પેશિયલી ચણા બટાકા બિયાની જોડે બનાવીએ છીએ. ટીવીના વાત થોડું ધીમું કર ને. જો એવું કહે છો કે લે તું એક પાણીપુરી ટેસ્ટ કર. હવે પતિ જે વિડીયો મેલીને તૂટી પડો. તાર જોડે કોઈક બેટિંગ કરો તો તું કોઈને પહોંચવા દે ના? તું ખામને વધારે પડે પાણી. હે તાર જોડે કોઈક બેટિંગ કરતું હોય તો તું કોઈને પહોંચવા દે? પાણીપુરીમાં ના પહોંચ. કોઈને ના પહોંચવા દે એટલી બેટિંગ કરે. રોટલીમાં ના થાય બેટિંગ. 2 રોટલીમાં પતી જાય પણ પાણીપુરીમાં ભાઈની બેટિંગ થઈ જાય. હમણાં બીજો હાવા જ આવશે એ બી બેટિંગ કરશે તો જોઈએ. ચલો આપણે બી હવે ખાવાનું કાઢીએ. તાણ આવી ગયો પણ આ તો મને મેલીન બી આવી ગયો. લે જ્યાં આવું તો ના ચાલે યાર. તું પકોડી જોઈને પકોડી જોઈને તો તું બૂમ પડાવી દો. જો આ ગળ્યું પાણી કોક બનાવ્યું રાઈટ જીગો કે હા ગળ્યું પાણી તો મરે તો પીતા હશી. મરો તો આયરું જ પાણી પીવી. સવારે જે થવું એ થાય પણ જીકી દેવાનું થાય સીધું આયરું જ પાણી. સોડીઓ પીવી. કેવો ટેસ્ટ જેક જણાવજો. ઓ એવું તાન તો મારે મોઢામાં તો પાણી ભરી ગયું. હું હાથ ધોઈ નાખું પગ પહી ધોઉં. અમે મોજા જ પહેરેલા હી ને એટલે ચિંતા નહીં. હું હાલ આવ્યો. કન્ટિન્યુ ગાઈસ. અમે આજે એક સ્પેશિયલ જગ્યાએ જવાના. હું તમને જઈશ ત્યારે બતાવીશ. અમે લોકો યુઝ્યુઅલી અમે લોકો ગ્રુપમાં જઈએ પણ આ વખતે અમે લોકો ખાલી ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરીશું. અને બહાર બહુ જ પવન સખત. ચલો ઊંચો ઊંચો ઝાડવા હે મસ્ત એવા. જો ભાઈ આપણે બહાર બહુ જ સખત ઠંડી હ પણ આટલી ઠંડીમાં મને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય. એકચ્યુઅલી મસ્ત પણ નટ્સવાળી હે ને ચોકલેટ અને અંદર વેનીલા ફ્લેવર. યમ્મી યમ્મી. તો ચાલો તમારે પણ ખાવી હોય તો આવી જાઓ. મેં તમને કીધું હતું ને કહું હમણાં બતાવીશ જઈશું એટલે તો અમે ત્યાં આવી ગયા. આજુબાજુમાં બહુ મસ્ત લાઇટિંગો ખાસી એવી. હેડો ત્યાં જઈશું અંદર એન્ટ્રી મારીશું. પેલા બધા તો જતા રહ્યા ઊભા નહીં રહેતા. બહુ મસ્ત વ્યૂ.
આપણે અહીંયા નીચે જવાનું હોય. કલ્કી રેસ્ટોરન્ટ વેલકમ. હરી રેસ્ટોરન્ટ. જો ભાઈ આપણે અહીંયા પાપડ આવી ગયા મસ્ત એવા ક્રિસ્પી, અને જોડે આ 2 જાતની ચટણી આપી હો. અને કોનો કહેવાય ડુંગળી મસાલા ડુંગળી, જેમાં પહેલાં 2 સોસ લગાવવાના, અરે 1 ને 2, અને પછી ઉપર આ લગાવવાનું. અને હારે એવું સજાઈને મૂક્યું, પ્લેટિંગો કરીને આઈને સીધું બેસી જ જવાનું. જો અહીં તો દિલ મૂકેલો અહીં. ચલો તા ને હવે આપણે ઓર્ડર આલી દીધો હો, આ ખાઈ લઈએ ગાઈસ. આપણો પાપડ તો પતી ગયા, અને આ ગોબી મંચુરિયન આવી ગયો, એટલું મસ્ત દેખાય બાકી. અને આ અંકિતની લસ્સી, જે અંકિતને બહુ ભાવે, અને આ ધ્રુવની છાશ, જેને બહુ જ ભાવે. અને અહીંયા એ લોકોએ ગ્લાસ કેટલા મસ્ત આપ્યા, જો તમે જોઈ શકો. અને હજુ બીજું બધું મંગાવ્યું, બધું આવે ઓન ધ વે છે, તો ત્યાં સુધી ચાલો તને એવું ખાઈ લઈશું. જો ગાઈસ આપણે ખાવાનું આવી ગયું ફરીથી અગેન. અરે મસ્ત એવી સબ્જી આવી, એક આ હો અને એક આવી રહી મલાઈ કોફતા અને પનીર ટિક્કા મસાલા. આ મલાઈ કોફતા, અરે પનીર ટિક્કા મસાલા, રાઈટ? કઢાઈ પનીર ટિક્કા મસાલા. અને આરે નાન અલગ હ, અને આરે અલગ હ, અને એક આ બી અલગ આખી બટર આપણી અલગ ક્રિસ્પી અને રવીની અલગ હ. ક્રિસ્પી યસ. અને આ જોડી રાઈસ આહે આપણે. તો ચલો તાન હવે રવી તો લઈ લીધું, આ બંને કાઢી લીધું, તો હું બી હવે કાઢીને ખાઉં. તો ચલો તો ગાઈસ અમે ખાઈ નીકળી જઈએ. ફટાફટ દોડીને ગાડીમાં જતા રહીએ. સહન નહીં થતી, જબ્બર પવન. આ જો દોડે 2 જણા. હેલો ગાઈઝ, કેમ છો? અને ચમના હો મોજે દરિયા બાપ, આપણે જ જોઈએ. આજે જો આજે આ સ્ટોરમાં વસ્તી કરીને હવે જઈએ એ ઘેર, પણ ફોન કર્યો તો જીનલ કીધું જમવાનું શું બનાવ્યું. જીનલ કહે તો જમવાનું બનાવે ને બહાર જવાનો પ્રોગ્રામ હ, એટલે કીધું લેડો તને બહાર પડી રહી છે. એટલે આ સ્ટોર વસ્તી કરી દીધી, લોક મારી દીધું, ગાડી ચાલુ હ, જોઈ શકો છો. સેજુ આવી છે. ચલો તો દરવાજા રાખી દઈએ, હવે જઈએ. આ જીનલ આવી રહી છે, જીનલ આવી જઈ છે, ઠંડી આવી જઈ છે. જીનલ હાય કહી દે, હાય કહી દે, હાય કહી દે પેલા. ઓય મને ઠંડી વાય હાથ પકડે. મળીએ ગાઈઝ આપણે રસ્તામાં, બરાબર છે? ચલો તાને હવે આપણે જઈએ. જો આપણે આવી ગયો આપણે ડેસ્ટિનેશન ઉપર. શું હશે ગાઈઝ? શું મેં કરી દેતી એ જોઈ લો. મોટો ડેન્ટ સિમ્બોલ ડોમિનોઝ બહુ ટાઈમ પછી. ચલો તારા વાપરો. જો ડોમિનોઝમાં આવી ગયા. હજુ તો ઓર્ડર આપવાનો હો અમારે. ચલો જઈએ અંદર. અંદર તો પોતું થાય. જો ખાલી જ છે. ચલો તને હવે આપણે ઓર્ડર આપી દઈએ. જો જો આ બધા પીઝા.
જો તને આપણા પીઝા બનો તો કરીએ ને તે આપણે આટલા ચિતરીશું જોજો દોડીશું હું શું દોરે ખબર હું પતંગી દોડીશ જો એક વસ્તુ આવડી ગયું ये मैंने स्कूल में बहुत ज्यादा दौड़ा है યોગેશ દોરા હવે ચલો યોગેશ દોરી હવે યોગેશનો વારો છે આમ એ દોરી મંદિર જો ભાઈ અમેરિકામાં હવે યોગેશ્વર ગોગા મહારાજનું મંદિર દોર્યું ડોમિનોઝમાં જો ગાઈસ ડોમિનોઝમાં અમે પિઝા ખાવા આવ્યા છીએ પણ જો યોગેશે ગોગા મહારાજનું મંદિર બનાવ્યું એમાં ના બાજુ ઝાડ બી દોરાય નાળિયેરી દોરવાની હતી આ યોગેશ દોરેલું મંદિર ગોગામાયાનું મંદિર આપણે બનાવ્યું હોય ડોમિનોઝમાં. ઓકે ગાઈઝ, આ રહ્યો આપણે ડોમિનોઝ, બરાબર. અને આટલા બધું ચિતરવાનું બધું દોર્યું હતું, આટલું બધું પડ્યું હતું અને આપણે બનાવ્યું હોય ગોગા મહારાજનું મંદિર, બરાબર. જોઈ લો ગોગા મહારાજના બિહારે અહીં આ જીનલ પહાડ બનાવો, જોડી બનાવવાના હોય જીનલ, પણ નજીક બનાવવાના હોય આપણે મંદિરના નજીક. ટાઈમ વધારે લઈ રહી યાર. ચલો આપણા પિઝા રેડી થઈ ગયા, ચીલી ફ્લેક્સ, ક્રોસ પેપર લઈ લીધા, સોસ એન્ડ પિઝા. ચલો તાના લઈ લઈએ. ચલો હવે જમી લઈએ ગાઈઝ. હવે પાલો ખાલી લેવાનો એ સોડા માટે, અને આ ખુરશીઓ પાથરી લઈએ. ના અલગ અલગ આઈ રહ્યું સિનેમન વાળું, આ પામરઝોન, પિઝા આપણા, એન્ડ વોટ મોર. જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે છે સન્ડે અને યુઝ્યુઅલી ગુજ્જુ ફેમિલીનું ડિનર જોડે હોય છે સન્ડે, પણ આજે સ્નોનું વેધર હતું, સમથિંગ રીઝન, તો મેળ પડ્યો નથી ગુજ્જુ ફેમિલીને મળવાનો. તો આજે બધાનું ઘેર શું શું ડિનર છે એ જોવાનું છે બધાને. તો હું આજે બનાવી રહી છું વડા, મસ્ત બાજરીના લોટના, જે ઇન્ડિયાથી આવ્યો છે, અને મકાઈનો લોટ, અને મેં યુઝ કર્યો છે ચોખાનો લોટ. આ ત્રણના મસ્ત મેથી મરચાં નાખીને વડા બનાવી રહી છું. થોડા એવા રેડી થઈ ગયા છે અને થોડા એવા બાકી બી છે. તો હું બનાવી દઉં અને પછી હું તમને બતાવું. હું બનાવી રહી વડા, અને આજે એક પ્રોબ્લેમ એવો થઈ ગયો, મને એમ હતું કે આ લોકો 9 વાગે સ્ટોર ક્લોઝ કરીને આવશે એઝ યુઝ્યુઅલ, પણ આ લોકો અને આજે સન્ડે હતો 1 કલાક પહેલાં ક્લોઝ થાય સ્ટોર. તો આ લોકો આવી ગયા અને મારા થોડા વડા બની ગયા, પણ થોડા એવા બાકી બી છે. તો ચા બનાવવાનું કામ મેં સોંપ્યું ભાઈને, કાળભાઈને સોંપ્યું, કાર્તિકભાઈને, જે ચાનું તો મેં ઓલરેડી મિક્સ કરી દીધું, પણ એના આદુ અને ઇલાયચી ખાંડવા આપ્યું. એટલે કાલે યુઝ્યુઅલી ચા મેં બનાવી જ કહેવાય, ખાલી તે આદુ હેલ્પ કરી. મને બી ચા બનાવતો નહીં આવડતું યાર, તેનું કારણ કે ચા બધા પીતો જ નહીં, જોઈ બનાવતા આવડે. સમટાઈમ પી નાખીએ વળી, પણ હું પ્રતિક ચા પીશું. મને ચા સારી ભાવે, પહેલા નથી ભાવતી પણ પછી આદત લાગી હતી ચાની, પછી ભાવા લાગી. તો વડા ને બધા જોડે ચા બહુ મસ્ત લાગે. ચા બનો એક બાજુ, વડા થઈ રહ્યો અહીં, અને આટલો એવો થઈ બી ગયો અહીં.
અને અમારા ભાઈઓ રેડી છે ખાવા માટે, તો ચલો ખાઈ લઈએ. જો ભાઈઓ નૂડલ્સ બનાવ્યું છે, નેચર કોમ બોમ્બ પતાવીને હવે ઉપર આવ્યા છીએ અને હવે જમવા બેસ્યા છીએ. નૂડલ્સ બનાવી છે અને આ છે સ્પ્રિંગ રોલ. સ્પ્રિંગ રોલ લઈને હંગાતા કોકા કોલા. હવે આ બધું ખાઈશું, હવે ખાઈ બઈ અને પછી શાંતિથી આરામ કરીશું. અને સવારે વહેલા કાલ તો ડિલિવરી આવવાની છે એટલે સવારે નૈના કોઠ 100 વાગે ઉઠી અને સીધું નેચર ખાઈને બર્તન કોણ માજશે? અને બર્તન તો માજવાનો બાકી પાછો હો ભાઈ. ખાઈ લીધું એટલે એનું મતલબ એ નહીં કે બધું કોમ પૂરું થઈ ગયું. કચરો વાળવાનો, કચરો પોતું વાળવાનો, મારવાનું, બધું કરવું પડશે ને યાર. પોતું મારવું પડે, બધું કરવું પડે ભાઈ. હવે બધું કોમ લઈને ઘર સંસાર લઈને બેહ્યા એટલે બધું કરવું પડે. તું તો જો કશું કરે જો આવ કશું કરાવતી તો નહીં ને સુના કરવાનું બધું. હું કેવું માં ભાઈ તાન હોય આ બધું કોમ કરવા આવ્યા છે તો કરવું પડશે ને. તાન ભાઈ અમેરિકામાં કોઈ કોમ કરવામાં કોઈ શરમ ના આવે, બરાબર. હાથે ખાવું પડે, હાથે ડીશ નું સાફ કરવી પડે, બધું કરવું પડે. શરમ બરમ કોઈ ના આવે અમેરિકામાં. અત્યારે રેટા જેવો થઈ જશે એમ સવારે ડિલિવરી આવે. હા કેવું છે ખાવાનું નૂડલ્સમાં? ખાવાનું ચકાચક છે માટે બરાબર ને? ખાચા પાચા એટલે ખાવાનું તો સારું જ લાગે હોય તો. થેન્ક યુ ગાઈસ. હેલો ગાઈસ, તમે અમારા બધા વિડીયો જોતા જ હશો રાઈટ? એવી આશા રાખું છું તમારા બધા તરફથી. તો અમારા બધા વિડીયો જે અમે બધા બનાવીએ છીએ તો તમે બધા વિડીયોને શેર કરો, લાઈક કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો એન્ડ કોમેન્ટ કરવાનું જરૂરથી ભૂલતા નહીં. અને જો આવો નવો પ્રેમ તમે બધા વરસાવતા રહો અમારા ઉપર તો અમે નવા લાઈક અલગ અલગ પ્રકારના કોમેડી વિડીયો, ફની વિડીયો બધા આગળ બનાવી રાખીશું એવી આશા રાખું છું તમારા બધા જોડી. ભગવાન બધાને ખુશ રાખે. જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.